મહત્વપૂર્ણ સમાચાર સુરતથી એસબીઆઈ લૂંટ કેસના આરોપી પર જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું। ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસની કાર્યવાહી। બે પૈકી એક આરોપીના પગમાં ગોળી વાગી। શુભમ ઠાકોર ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું। આરોપી શુભમ ઠાકોરને સારવાર માટે ખસેડાયો। આરોપીએ હથિયાર બતાવતી વખતે ફાયરિંગનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી શુભમ ઠાકોરે પોલીસ પર અચાનક ફાયરિંગ કર્યું। એસીપી ક્રાઇમ કેઆઈ મોદીએ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું। પોલીસે શુભમ ઠાકોર અને વિકાસસિંહને ઝડપી પાડ્યા છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ પાસેથી। રાકેશ, જે પ્રકારે એસબીઆઈ સમગ્ર કહી શકાય કે કૌભાંડ સામે આવ્યું હતું અને જે આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ભાગવા જઈ રહ્યા હતા, સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું। વધુ શું વિગત આ સંદર્ભે? અત્યારની સ્થિતિ શું છે? जी 27 एप्रिलના રોજ સુરતના વરાછા લંબે હનુમાન રોડ ઉપર આવેલી એસબીઆઈ બેંકમાં ચકચારી ₹50 લાખની લૂંટની ઘટના બની હતી। ધોળા દિવસે બનેલી આ લૂંટની ઘટનામાં 5 થી 6 જેટલા ઈસમોએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો અને જે લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ છે તે યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી હતી। ત્યારે અયોધ્યા એટલે કે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા ખાતેથી 2 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં શુભમસિંહ ઠાકુર અને વિકાસસિંહનો સમાવેશ થાય છે। ત્યારે સુરત લઈ આવેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવી હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે આ સમગ્ર ઘટનાની અંદર અન્ય આરોપીઓ ફરાર છે। ત્યારે આજરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે આ બંને આરોપીઓને લઈ અને કીમ ખાતે આવેલા જે કન્યાસી ગામના ખેતરાળી વિસ્તારમાં પહોંચી હતી। આ વિસ્તારની અંદર જે આરોપીઓ હતા તેમણે જે લૂંટની ઘટનામાં વપરાયેલા જે હથિયારો છે તે ખેતરાળી વિસ્તારમાં આવેલા અવાવરૂ જગ્યાની અંદર સંતાડી રાખ્યા હતા અને તેને લઈને તપાસ માટે પહોંચેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ ઉપર છે તે આરોપી શુભમ ઠાકુરે હુમલાનો પ્રયાસ કર્યો હતો। એટલે કે પોલીસ અધિકારીની જે રિવોલ્વર સર્વિસ રિવોલ્વર આવે છે તે છીનવી અને મિસ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જો કે અધિકારીઓનો બચાવ થયો હતો અને જવાબી કાર્યવાહીની અંદર છે તે ક્રાઇમ બ્રાન્ચના જે એસીપી કેઆઈ મોદી છે તેમના દ્વારા પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેના કારણે જે શુભમ ઠાકુર છે તેના પગ ઉપર ગોળી વાગી હતી। ત્યારે સૌપ્રથમ ઈજાગ્રસ્ત હાલતમાં આ શુભમ ઠાકુરને છે તે સારવાર અર્થે કીમ નજીક આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત વધુ નાજુક હોય તેને વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થઈ ચૂકી છે અને હવે ગણતરીની મિનિટોમાં જ જે શુભમ ઠાકુરને લઈ છે તે ક્રાઇમ બ્રાન્ચ હવે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહી છે। એટલે માત્ર 4 થી 5 મિનિટનો જે ફાસલો બચ્યો છે, કારણ કે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈ જે સારા દરવાજાથી આગળ આવી ચૂકી છે અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે હવે ટૂંક સમયમાં પહોંચવાની છે। પરંતુ આ ચકચારી એસબીઆઈ બેંકમાં બનેલી ₹50 લાખની જે લૂંટની ઘટનામાં હજી પણ જે 5 થી 6 આરોપીઓ પોલીસ પકડથી ફરાર છે। શુભમ ઠાકુરની સાથે જે વિકાસસિંહ છે એને આરોપીઓને આશરો આપ્યો હતો અને આશરો આપવાના જે કેસની અંદર એટલે કે આરોપીઓને મદદરૂપ થવામાં જે ભૂમિકા ભજવી હતી તેમાં વિકાસસિંહની ધરપકડ કરવામાં આવી હતી। એટલે જે મુખ્ય આરોપીઓ છે હજી પણ પોલીસ પકડથી દૂર છે। મુખ્ય આરોપીઓ પૈકીનો માત્ર એક જે શુભમ ઠાકુર છે તે પોલીસના હાથે લાગ્યો છે। એટલે બાકીના જે આરોપીઓ જે લાખોની કેશ લઈ અને ફરાર થઈ ગયા છે તે આરોપીઓની ધરપકડ કરવા માટે હજી પણ જે પોલીસની 7 જેટલી ટીમો હજી કામે લાગી છે। ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય કે અન્ય રાજ્યની અંદર અલગ અલગ આ ટીમો છે તે તપાસ કરી રહી છે, જેમાં 7 જેટલા પીઆઈ સાથેની આ ટીમ છે તે આ લૂંટ કેસની તપાસ કરી રહી છે। ખૂબ જ ચેલેન્જ રૂપ આ કેસ છે તે માનવામાં આવી રહ્યો છે, કારણ કે ધોળા દિવસે જ્યારે સુરતના વરાછા વિસ્તારમાં આ લૂંટની ઘટના બની હતી અને આ લૂંટની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી। જો તે મહત્વની બાબત એ પણ બનીને સામે આવી હતી કે એસબીઆઈ બેંકની અંદર સુરક્ષાનો અભાવ હતો। જે કેશ વેન લઈને આવી હતી એ કેશ વેન પર પણ સતત આ લૂંટારુઓની નજર હતી। ત્યારે બેંકની અંદર જે ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં દરેક આરોપીઓ પાસે જે તે સમયે હથિયારો પણ હતા અને હથિયારો સાથે જે પ્રવેશેલા આરોપીઓએ તમામ જે બેંકના અધિકારી કર્મચારીઓને બંધક બનાવી અને બેંકની અંદર રહેલી રોકડા ₹12 લાખની કેશ અને જે કેશ વેનમાં આવેલી બાકીની જે રકમ મળી કુલ 50 લાખની લૂંટની ઘટનાને અંજામ આપી।
ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને અંજામ આપ્યા બાદ આ તમામ આરોપીઓ છે તે કીમ તરફ ભાગ્યા હતા। ખાસ કરીને તમામ આરોપીઓ હિંમતનગર ખાતે ભેગા થવાના હતા, પરંતુ તેમાંના 3 આરોપીઓ છે તે ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતે ભાગી છૂટ્યા હતા, જ્યારે અન્ય આરોપી અલગ અલગ છૂટાછવાયા છે તે અન્ય રાજ્યોની અંદર ભાગી છૂટ્યા હતા। એટલે જે ભાગવા પહેલા જે ગુનામાં વપરાયેલી બાઇકો હતી એ કીમ નજીક જ આવેલા જે કન્યાસી ગામના ખેતરાડીવાડી વિસ્તારની અંદર આરોપીઓ મૂકી અને ભાગ્યા હતા। સાથે જ ગુનામાં વપરાયેલા જે હથિયારો હતા એ હથિયારો પણ આ જ ખેતરાડી જે વિસ્તાર છે, અવાવરૂ જગ્યાએ વિસ્તાર છે અને તે વિસ્તારની અંદર આ હથિયારો પણ છુપાવ્યા હતા। એટલે હથિયારો રિકવર કરવા માટે પણ પોલીસ છે તે આરોપીને સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન માટે આજે લઈ ગઈ હતી અને તે દરમિયાન છે તે આ ઘટના બનવા પામી હતી। ત્યારે હાલ તો જે ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે જ્યારે આ ઘટના બની ત્યારે અફરાતફરી ભર્યો માહોલ પણ સર્જાયો હતો, કારણ કે એકાએક રિકન્સ્ટ્રક્શન વેળાએ જ્યારે અચાનક ફાયરિંગ કરવું એ આરોપીની ગુનાહિત માનસિકતા કેટલી હદે ગંભીર હશે તેનો જે પુરાવો છે તે અહીં સાબિત કરે છે અને તે જ કારણ છે કે જવાબી કાર્યવાહી છે તે પોલીસે કરવી પડી છે કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચે જવાબી કાર્યવાહીની અંદર આરોપીના પગ ઉપર ફાયરિંગ કરવાની ફરજ પડી, પરંતુ હાલ આરોપીને પગના ભાગે ગોળી વાગી છે અને ઇજાગ્રસ્ત હાલતમાં જ્યારે આરોપીને સુરત એટલે કે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થઈ ચૂકી છે, ત્યારે એક અલગથી ગુનો પણ છે તે આરોપી વિરુદ્ધ નોંધવામાં આવશે। શુભમ ઠાકુર એ અગાઉ પણ જે ઉત્તર પ્રદેશના જે પોલીસ સ્ટેશનની અંદર જે આર્મ્સ એક્ટ હેઠળ સહિત 2 જેટલા ગંભીર ગુનાની અંદર ઝડપાઈ ચૂક્યો છે। સાથે જ આ એસબીઆઈ બેંકની લૂંટ કેસની અંદર સૌથી મહત્વની કડી બનીને એ સામે આવી છે કે પટનાની જેલમાં જે બંધ કુંદન ભગત છે, આ કુંદન ભગત દ્વારા આ એસબીઆઈ બેંકની લૂંટની ઘટનાને અંજામ આપવા માટે સુનિયોજિત કાવતરું છે તે રચવામાં આવ્યું હતું। કુંદન ભગતના કહેવા પર જ જે અલગ અલગ માણસો છે તે તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં કુંદન ભગતનો એક માણસ જે સુરત હતો એ સુરત રહેલા આ સાગરિત દ્વારા આ તમામ માણસો તૈયાર કરી અને એસબીઆઈ બેંકની લૂંટની ઘટનાને અંજામ આપવા માટે સંપૂર્ણ જે સુનિયોજિત કાવતરનું આયોજન કરાયું હતું અને સતત જે 2.5 મહિના સુધી આ જે બેંકની રેકી પણ કરવામાં આવી હતી। આરોપીઓ હતા એ પહેલા જે સુરતના ઉગત કેનાલ રોડ ઉપર રહ્યા અને ત્યારબાદ છે તે પંડોળ વિસ્તારની અંદર, એટલે 2 અલગ અલગ સ્થળો પર ભાડાના મકાનમાં છે તે આ આરોપીઓ રહ્યા હતા અને ત્યારબાદ છે તે આ સંપૂર્ણ પ્લાનિંગ છે તે કરવામાં આવ્યું હતું। આ પ્લાનિંગના ભાગરૂપે જ ત્યારબાદ જે રેકી કરવામાં આવી હતી એ રેકીના આધારે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો। આપણે જણાવી દઈએ કે જ્યારે બેંકમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારે આરોપીઓએ મોબાઈલ નહોતા વાપરતા, પરંતુ મોબાઈલ વાપરવાનું એક નાટક પણ કર્યું હતું અને એ દરમિયાન મોબાઈલની અંદર જે બેંકમાં કયા અધિકારી કર્મચારી ક્યાં બેસે છે, શું કરે છે, એ તમામ જે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી છે એ મોબાઈલમાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સંપૂર્ણ રેકી થયા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। જોવાનું એ છે કે હવે જે ફાયરિંગ જે પોલીસ ઉપર કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો, પોલીસે જવાબી કાર્યવાહી કરી છે અને તેમાં જ્યારે શુભમ ઠાકુર જે 6 પૈકીનો એક મુખ્ય આરોપી ગણવામાં આવે છે તે આરોપીને હવે કેટલા સમયમાં ક્રાઇમ બ્રાન્ચ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે। જી બિલકુલ રાકેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।